જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઘૂઘરા સમોસા બનાવવાના છીએ। આપણે પહેલાં પણ આપણો વિડીયો મૂકેલો છે ઘૂઘરા સમોસાનો, અને આજે આપણે બનાવવાના છીએ ચીઝ સમોસા અને પનીર સમોસા। અને તેનો માવો પણ આપણે એક જ સરખો છે, આ માવો વટાણા બટેકાનો। તે તમારે માવો જોવો હોય તો મારી ચેનલમાં તમે સમોસા ઘૂઘરા મૂકેલા છે, તેમાં તમે જોઈ શકશો। અને આ આપણે માવો છે, આ પનીર છે, અને આ ચીઝ છે, અને આ કણિક છે। કણિક મેં કેવી રીતના બાંધી છે, કણિક મેંદો, રવો અને ઘઉંનો। થોડોક મેંદો લીધો છે 2 ચમચા જેટલો, 1 ચમચા જેટલો રવાનો લોટ લીધો છે, અને 2 ચમચા જેટલો ઘઉંનો લોટ લીધો છે, અને તેમાં થોડુંક મીઠું નાખ્યું છે, 2 પાવડા તેલ નાખીને મેં બાંધેલો છે। હવે તે આપણે સમોસા છે, આપણે પનીર અને ચીઝના સમોસા આપણે બનાવી નાખીએ। આપણે આ ગુંડલું લીધું છે, ગુંડલામાં આપણે આ વણી નાખી। પેલા મોટો રોટલો એક વણી લેવાનો, વણી નાખ્યો છે। હવે તેના આપણે સમોસા કરી નાખીએ। આપણે આ સમોસા અને ઘૂઘરાના 2 બીબા છે, આપણે બંને સાથે જ કરી લઈએ। આ બંને આ મોટો રોટલો તમે વણો તો બંને સાથે થઈ શકે, અને આપણો ટાઈમ પણ બચે, એક સાથે 2 થઈ જાય। આપણે થોડોક આવી રીતના માવો ભરવાનો, ઘૂઘરા આપણે ઘૂઘરા વાળી લીધા છે। હવે આપણે જો આપણે આવી રીતના ચીઝ સમોસા અને પનીર સમોસા આવી રીતના આપણે બધાય બનાવી નાખીએ। આપણે આ રોટલો મોટો વણી નાખ્યો છે, હવે તેના આપણે પછી ચીઝ સમોસા બનાવી નાખીએ। આપણે ચીઝ નાખેલ છે, પેલા કર્યા હતા એ પનીર વાળા હતા, આ ચીઝ નાખેલું છે। પછી આવી રીતના આમ લઈ લેવાનું, આ પછી આપણે આ ઉપયોગમાં આવી જાય। આપણે પછી બીજા બનાવવાના છે ને તેમાં જ આપણે લઈ શકાય। આપણે ચીઝ સમોસા અને ઘૂઘરા
તેવી જ રીતના આપણે બીજો રોટલો પણ બનાવી નાખીએ. હવે આપણે સમોસા અને ઘૂઘરા આપણે તળી લઈએ. સમોસા તળી નાખ્યા છે. સમોસા અને ઘૂઘરા બંને આપણે ચીઝ પનીર સમોસા ઘૂઘરા આપણા રેડી થઈ ગયા છે. તે તમે જોઈ શકો છો કેવા સરસ મજાના થયા છે આપણા સમોસા અને ઘૂઘરા. તે તમે લસણની ચટણી સાથે, કોથમરીની ચટણી સાથે અને ખજૂર આંબલીની ચટણી સાથે લઈ શકો છો તમે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો.